બધાને વિનંતી છે કે પોતાનો ઓડિયો ઓફ રાખજો, ऑडियो सिस्टम ऑफ रखो, पर जो इंडस्ट्री है ना वर्धमान के ऑडियो पीछे सिस्टम ऑफ रखो। ओके, थैंक्स फॉर कोऑपरेशन। આજે લાસ્ટ ટોપિક આપણે પાઇવટ ટેબલ અને પાઇવટ ચાર્ટનું જોયું છે। ચેટ વિન્ડોમાં તમે મેસેજ લખો પાઇવટ ટેબલ પાઇવટ ટાઈપમાં કાંઈ તમને ટેકનિકલ ઇશ્યુ છે, પાઇવટ ટેબલ અને પાઇવટ ચાર્ટમાં મારો અવાજ પ્રોપર પહોંચે છે, પહેલા ઈ એકનોલેજ કરજો કે મારો અવાજ બરાબર આવે છે, સંભળાય છે પ્રોપર અવાજ। તમે ચેટ વિન્ડોમાં લખી શકો છો પ્લીઝ। ઓકે, हेलो हेलो, प्रॉपर वॉइस આવે છે? हेलो, ओके ओके। नाउ આપણે લાસ્ટ સેશન જે જોયું હતું એ પાઇવટ ટેબલ પાઇવટ ચાર્ટ, એમાં આપણે સ્લાઇઝર ટાઈમલાઇન્સ ને બધું જોયું હતું। આશા છે તમે બધા પ્રેક્ટિસ કરી હશે। કેટલા પાર્ટિસિપન્ટે પ્રેક્ટિસ કરી છે યસ લખજો, જેણે નથી કરી પ્રેક્ટિસ ઈ નો લખજો। જેણે પ્રેક્ટિસ કરી છે ઓકે, રાજે પ્રેક્ટિસ નથી કરી ઓકે, સો બસ આ રીતે તમે યસ નો લખતા જાઓ। ઓકે, વેરી ગુડ, ઓનેસ્ટ આન્સર આપજો। ઓનેસ્ટ આન્સર આપશો તો પોઝિટિવ તમને સોલ્યુશન મળશે। મેક્સિમમ પાર્ટિસિપન્ટે નો લખ્યા છે, મેક્સિમમ પાર્ટિસિપન્ટ। ઓકે, તો આપણો જ્યારે લેક્ચર થયો હતો 22મી એપ્રિલે સોમવારના દિવસે, આજે બુધવાર છે। જેટલા બી પાર્ટિસિપન્ટે ના પાડી છે પ્રેક્ટિસ નથી થઈ, એ મને એક ટાઈપનું પ્રોમિસ આપે કે એ ક્યાર સુધીમાં તમારી પ્રેક્ટિસ થશે। કારણ કે લેક્ચર આપણે ખાલી 9:30 સ્ટાર્ટ કરીને 10:30 PM પતાવવાના નથી। આપણે કંઈક સરળ અને સારું કંઈક શીખવાનું છે જેનાથી ભવિષ્યમાં આપણને બહુ ઉપયોગી થાય આ વસ્તુઓ। એટલે ટાર્ગેટ અને વિઝન એક જ છે કે બધાને લાભ મળે, સારું શીખી શકે, પણ પ્રેક્ટિસ થવી જરૂરી છે। એક હશે તમારી પ્રેક્ટિસ, જે ચેપ્ટરની પ્રેક્ટિસ હશે, બધાએ ધ્યાનથી સાંભળવાનું છે। એક હશે તમારા ચેપ્ટરની પ્રેક્ટિસ જે લેક્ચરમાં થાય છે, એઝ ઇટ ઇઝ જે હું કરાવું છું એઝ ઇટ ઇઝ તમારે પ્રેક્ટિસ કરો। બીજું હશે અસાઇનમેન્ટ, તમારે અસાઇનમેન્ટ અને પ્રેક્ટિસને ભેગું નથી કરવાનું। અસાઇનમેન્ટના ટાઈમ પર સોલ્વ કરવાનું, પ્રેક્ટિસના ટાઈમે સોલ્વ કરવાનું। બંને મિક્સ કરશો તો કન્ફ્યુઝિંગ થવાશે। હા, મને ડોન્ટ વરી, લેપટોપનો ઇશ્યુ છે, ઓકે નો પ્રોબ્લેમ, દેટ આઈ અન્ડરસ્ટેન્ડ, બટ તમારે પ્રેક્ટિસના માટે અલગ સમય કાઢવો પડશે અને અસાઇનમેન્ટ સોલ્વ કરવા માટે અલગ સમય કાઢવો પડશે। આ તો ઠીક છે, એક્સેલ છે, એક્સેલ ટેકનોલોજી છે, ઇટ ઇઝ ઇઝી, બટ ભવિષ્યમાં તમને પ્રોગ્રામિંગમાં પાયથન આવશે, વીબીએ મેક્રોઝ આવશે અને ટૂલ્સમાં પાવર બીઆઈ જેવી ટેકનોલોજી આવશે। તો એના માટે તો તમારે ડે 1 થી પ્રેક્ટિસ કરવી પડશે અને અસાઇનમેન્ટ કરવા પડશે। તો ઓલ આર કમિટેડ વિથ એન્થુઝિઝમ, યુ કેન પ્રેસ યસ। તમારું પ્રેઝન્ટ હોવું સેશનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બધાને એક જ વિનંતી હું કરીશ કે પ્રેક્ટિસ પ્લીઝ તમે કરો। પ્રોગ્રામિંગ સોફ્ટવેર હશે કે ટૂલ બેઝ સોફ્ટવેર હશે, પ્રેક્ટિસ બંને કેસમાં તમારે કરવી પડશે। અને જરા બી પ્રેક્ટિસ ન થતી તો જરા બી કોન્ફિડન્સ આખી ન ચીંધો। એટલે મુझो कंसर्न, मुझो फोकस ये है कि मड़ी जी प्रैक्टिस सारी व्यवस्थित है नहीं कर। ओके,
Friday I'll take some revision lectures of pivot table, pivot chart. હું ફરી એકવાર રિવિઝન લઈ લઈશ. I understand, but at least suppose if you reach, suppose અમુક જણને સપોઝ ઓફિસના ટાઈમના હિસાબે શેડ્યુલ ના હોય જેવી, બરાબર, તો ડોન્ટ વરી, આઈ અન્ડરસ્ટેન્ડ, બટ ટ્યુઝડે છે, થર્સડે છે, સેટરડે છે, એટલીસ્ટ 10 PM to 10:30 PM, half an hour or 15 minutes at least you can give, because એક્સેલ તમારું કોઈ પ્રોગ્રામિંગ નથી, એક્સેલ ટૂલ છે અને આપણે ટૂલ પર ક્લિક કરવાનું છે એટલે આપણે રિઝલ્ટ ફટાફટ મળી જાય છે. એટલે તમે મંગળ, ગુરુ, શનિ રાતનો બી સમય તમે પ્રેક્ટિકલ કરો, મારા હિસાબે 15 થી 20 મિનિટ અગર આપો છો તો બી ઘણું જ્ઞાન તમને મળી શકે. એટલે યુઝ સિંગલ મિનિટ્સ, એવરી સિંગલ મિનિટ્સ. અન્ડરસ્ટુડ? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. બટ મેક શ્યોર ધેટ વેનેવર, જ્યારે તમને બહુ વધારે ક્વોન્ટિટીનો ટાઈમ સમય મળે છે તો વધારે પ્રેક્ટિસ થવી જોઈએ, બરાબર. અને હું સરપ્રાઈઝ ટેસ્ટ બી તમારે ઓનલાઈન જે આપણો લેક્ચર ચાલે છે એમાં બી હું લઈ શકું છું, કોઈ બી સ્ટુડન્ટને પૂછી શકું. એટલે એ વસ્તુની બી તમારી તૈયારી હોવી જોઈએ. હવે આપણે ફોર્મ્યુલા તરફ જશું. એક્સેલમાં આપણે લાસ્ટ ટાઈમ સમ, મિનિમમ, મેક્સિમમ, એવરેજ ને બધા ફોર્મ્યુલા કરેલા. હવે આપણે બીજા બધા ફોર્મ્યુલા જોઈશું. એના માટે હું સુપરસ્ટોરનો ડેટા ઓપન કરીશ. આ સેમ્પલ સુપરસ્ટોરનો ડેટા ઓપન કરીશ. This is sample superstore database. Clear? Yes or no? હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા છે સ્ટ્રિંગ ફંક્શન્સ. બુકમાં તમારે હેડિંગ આપવાનું સ્ટ્રિંગ ફંક્શન્સ ઇન એક્સેલ is equal to, અહીંયા લખીશ લેફ્ટ. હવે અહીંયા પ્રોડક્ટના નામ છે, જો લેફ્ટ લખું, પ્રોડક્ટના નામ છે, મેં પ્રોડક્ટના નામ પર ક્લિક કર્યું, પછી કોમા આપીશ. એટલે જે પ્રોડક્ટનું નામ છે એમાંથી લેફ્ટ હેન્ડ સાઈડ પરથી કેટલા અક્ષરો તમને જોઈએ છે. સમજી લો તમને 4 જોઈએ છે, તો બ્રેકેટ ક્લોઝ કરીને શું પ્રેસ કરવાનું? એન્ટર પ્રેસ કરવાનું. જેવું તમે એન્ટર પ્રેસ કરશો, જો તમને બુશ મળશે. એકચ્યુઅલી પ્રોડક્ટનું નામ બહુ મોટું છે. ધીસ ઇઝ ધ નેમ ઓફ પ્રોડક્ટ, બરાબર છે. એમાં અનવોન્ટેડ સ્પેસ બી છે, જે આપણને ના જોઈતી હોય તો તમે એને કાઢી શકો છો. પણ તમને એ પ્રોડક્ટમાંથી કઈ લેફ્ટ હેન્ડ સાઈડથી કોઈ વસ્તુને તમારે લેવી હોય, 3 કેરેક્ટર્સ, 2 કેરેક્ટર્સ, 5 કેરેક્ટર્સ, હરેક ફંક્શનનું પોતાનું ઇમ્પોર્ટન્સ છે, મહત્વ છે. એ વસ્તુ તમારે સમજી લેવાની છે. તો અત્યારે મેં તમને લેફ્ટ ફંક્શન દેખાડ્યો છે. હું F2 કરું છું. જેવું F2 કરીશ એટલે તમને જો ફંક્શન દેખાશે. બધાને ખબર પડી કે ના પડી? યસ ઓર નો? હજુ આપણે એબ્સોલ્યુટ સેલ રેફરન્સ અને રિલેટિવ સેલ રેફરન્સ બી જોવાનું છે. સેલ એડ્રેસ ફિક્સ હોય તો શું થાય અને સેલ એડ્રેસ બદલે તો શું થાય. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ બધા ટોપિકો છે, એટલે બધાએ ફોકસ રાખવાનું ને ડાઉટ હોય તો પૂછવાનું. અન્ડરસ્ટુડ? લેફ્ટ આવ્યું, રાઈટ? હવે હું ફરીથી એકવાર હું તમને દેખાડું છું. ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ, પછી બ્રેકેટમાં સપોઝ મેં આ ફંક્શન લીધું, કોમા સપોઝ 5 લીધું, બ્રેકેટ ક્લોઝ કરીને એન્ટર પ્રેસ કરું છું. તમારી સામે આવી ગયો પ્રોડક્ટ? યસ ઓર નો? હવે હું શું કરીશ? આને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ. સપોઝ આટલું સુધી કરું છું તો મને લેફ્ટ હેન્ડ સાઈડથી 5 અક્ષર મળ્યા હરેક પ્રોડક્ટ નેમની બાજુમાં. જેટલા બી પ્રોડક્ટના નામો છે એમાંથી મને આગળથી લેફ્ટ હેન્ડ સાઈડથી 5 મળ્યા. એવી રીતે શું આવશે? રાઈટ ફંક્શન આવશે. રાઈટ ફંક્શન કેવી રીતે લખવાનું? RIGHT. ધીસ ઇઝ રાઈટ ફંક્શન, બરાબર છે. આને સિલેક્ટ કરીને આપણે કોમા આપશું. રાઈટ થી મને 5 કેરેક્ટર આપ્યા છે. એન્ટર પ્રેસ કરો એટલે રાઈટ હેન્ડ સાઈડ થી 5 કેરેક્ટર આવી ગયા. કેસ, જો બુશ સોમરસેટ કલેક્શન બુક કેસ કરીને લખ્યું છે, એમાંથી KCSE આવી ગયું. જો ક્લિયર? આને હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને અહીંયા મૂકું છું. ક્લિયર? આમાં કઈ ડાઉટ છે? યસ નો લખો જરા પ્લીઝ. જેને ડાઉટ નથી, એટલે કન્સેપ્ટ ખબર પડી તો યસ, ના ખબર પડી તો નો. ઓકે,
ઓકે, હવે આપણે જોશું મિડ ફંક્શન. કયું ફંક્શન જોશું? મિડ. મિડ એટલે શું હોય કે તમારે કોઈ બી વર્ડમાંથી મિડલ વેલ્યુ અમુક સ્ટાર્ટિંગ થી અક્ષર છોડી દીધા, અમુક એન્ડ થી અક્ષર છોડી દીધા, વચલામાંથી તમને કંઈક જોઈતું હોય એટલે મિડ ફંક્શન છે. ફંક્શનનું નામ જ શું છે? મિડ. ક્લિયર? એમાં હું સપોઝ આને સિલેક્ટ કરું છું. પહેલા આપણે શું લખવાનું? મિડ લખવાનું છે, પછી બ્રેકેટ આપવાનું છે. બ્રેકેટ આપ્યા પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે, પછી કોમાની સાઇન આપવાની છે, પછી કેટલા અક્ષર તમારે આગળથી છોડવા છે. સપોઝ 5 કેરેક્ટર્સ. અને કેટલા અક્ષર સુધી જવું છે? સપોઝ 8 કેરેક્ટર્સ. અને બ્રેકેટને આપણે ક્લોઝ કરશું. અન્ડરસ્ટુડ? અને પછી આપણે એન્ટર પ્રેસ કરવો. જેવું એન્ટર પ્રેસ કરશો તો તમને આન્સર શું મળ્યું? સો મચ કરીને મળ્યું. હવે કઈ રીતે આવ્યું તમને સમજાવું. મિડ ફંક્શન આપણે લીધું, એમાંથી આપણને G2 નામનું Q2 નામનું કોલમ છે, જેમાં શું લખ્યું છે? બુશ સોમરસેટ કલેક્શન બુક કેસ. બરાબર છે. એમાંથી 5th કેરેક્ટર, 5મો કેરેક્ટર કયું છે? 5મો કેરેક્ટર તમે જોશો, જેવી રીતે બુશ છે, BUSH. આ 4 અક્ષર થઈ ગયા. 5મું સ્પેસ બાર થયું. બરાબર. પછી 5 થી લઈને 8 સુધી, એટલે શરૂઆત ક્યાંથી થશે? S થી ચાલુ થશે. S થી લઈને 8 કેરેક્ટર્સ, એટલે 1 2 3 4 5 6 7. એમાં સ્પેસ બાર બી આવી ગયા, કારણ કે આગળ સ્પેસ બાર છે. આગળ શું છે? સ્પેસ બાર છે. સમજી લો હું 6 થી ચાલુ કરું છું, 6 થી સ્ટાર્ટ કરું સપોઝ, તો મને પ્રોપર મળ્યું. જો 6 થી સ્ટાર્ટ કરું તો મને પ્રોપર મળ્યું, એટલે 6 પોઝિશન થી સ્ટાર્ટ કરવાનું. 6 પોઝિશન એટલે BUSH. અન્ડરસ્ટુડ? 1 મિનિટ. હા, ક્લિયર કન્સેપ્ટ? કોઈને બધાને ખબર પડી તો યસ લખજો, નથી ખબર પડી તો ના લખજો, તો હું ફરીથી બતાવીશ. એનું કોઈ તમારે માઇન્ડમાં ટેન્શન લેવાની જરૂર. બધાને વિનંતી છે કે મ્યુટ કરજો. હા લખજો, ન પડી હોય તો ના લખજો. બરોબર? બધાને વિનંતી છે, પ્લીઝ ડોન્ટ સ્પીક ઇન બિટવીન. બરાબર. હું ફરીથી રિપીટ કરું છું. ઇઝ ઇક્વલ ટુ મિડ બ્રેકેટ, બરાબર, કોમા, સ્ટાર્ટિંગ નંબર સપોઝ ઇફ આઈ સે 5, અને પછી હું લખું છું ડાયરેક્ટલી 1, એટલે 5th કેરેક્ટર. એટલે શું આવ્યું? સ્પેસ આવી હશે. જો સ્પેસ આવવાના કારણે તમને કાંઈ ત્યાં દેખાયું નહીં. પણ હું અગર 2 લખીશ તો મને S વંચાશે. S કેવી રીતના આવ્યો? બુશનું જે બુશ અગર તમે વાંચો, આ જે પહેલું જે વર્ડ છે BUSH. અન્ડરસ્ટુડ? BUSH. ધેટ ઇઝ 4 કેરેક્ટર્સ. અને 5મું શું છે? સ્પેસ બાર છે. પછી સ્ટાર્ટ ક્યાંથી થયું? 6 પોઝિશન થી ચાલુ થયું. 6 પોઝિશનમાં શું છે? તમારું S છે. S. અન્ડરસ્ટુડ ઓર નોટ? કયું પાર્ટ છે? S. ખબર પડી કે રિપીટ કરું? હું ફરીથી રિપીટ કરું છું, અમુક સ્ટુડન્ટને નથી ખબર પડી. સપોઝ હું અહીંયા નામ લખું છું, યુગ લખું છું, YUG. યુગ મેં નામ લખ્યું. બરાબર છે? શું નામ લખ્યું મેં? યુગ. હવે હું અહીંયા લખું છું મિડ. બરાબર. પછી બ્રેકેટમાં આપણે નામ સિલેક્ટ કરશું, યુગ. બરાબર. પછી કોમા. મારે પહેલો કેરેક્ટર યુગનો છોડી દેવો છે, અને પછી પાછળના 2 કેરેક્ટર લેવા છે. એટલે એને ગણીને 2. એટલે શું આવ્યું? YU આવી ગયું. આ ખબર પડી? એને ગણીને 2. અન્ડરસ્ટુડ? કે રિપીટ કરું? બધાને એક વિનંતી છે, ઇન બિટવીન માઇક ઓન કરીને
તમારે બોલવાનું નથી કારણ કે રેકોર્ડિંગ થઈ રહ્યું છે સેશન, યુટ્યુબ ચેનલમાં જાય છે, એટલે વચ્ચે નહીં બોલતા. તમારે ચેટ વિન્ડો તમે યુઝ કરી શકો છો. ક્લિયર? હું બધાને એક વિનંતી કરીશ, પ્લીઝ. અને આ લેક્ચરને તમારે લાઇટલી નથી લેવાનો. ઓકે, એવી રીતે હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું. જો સપોઝ અહીંયા હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છું, જો આ રીતે તમને ડ્રેગ એન્ડ ડ્રોપ મળશે. આ મિડ ફંક્શન છે. આમાં કઈને કોઈને ડાઉટ છે? ખબર પડી તો યસ, ના ખબર પડી તો નો. ખબર પડી તો યસ, ના ખબર પડી તો નો. ઓકે, હવે આવશે કોન્કેટ. કયો ફંક્શન આવશે? કોન્કેટ. કોન્કેટમાં સપોઝ મેં યુગ લખ્યું, બરાબર, અને પછી લખું છું કોમા. સપોઝ મેં અહીંયા લખું ગુડ બોય, આ રીતે હું લખું છું, બરાબર, અને પછી હું એન્ટર પ્રેસ કરીશ. તો જો કોન્કેટિનેટમાં શું થઈ ગયું? યુગ સ્પેસ ગુડ બોય. હવે જ્યારે હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું તો બધામાં છેલ્લે ગુડ બોય આવી ગયું. એટલા અક્ષર છૂટ્યા જે મીડમાં આપેલા અને કોન્કેટિનેટમાં આપેલા. એટલે કોન્કેટિનેટમાં જે તમને અત્યારે તો આ રિઝલ્ટ છે, પણ જે નામ લખ્યા છે વી માં, યુગ છે, પછી હોર્ન સ્પેસ ડી છે, એની સાથે શું વર્ડ જોડાવીને આવી ગયો? ગુડ બોય. અન્ડરસ્ટુડ ઓર નોટ? આને શું કહેવાય? કોન્કેટિનેટ કહેવાય. કોન્કેટિનેટ મીન્સ બંને કોલમના ડેટાને મર્જ કરવું અને ત્રીજા કોલમમાં એને પ્રિન્ટ કરાવવું. અન્ડરસ્ટુડ? ખબર પડી તો યસ, ના ખબર પડી તો નો પ્લીઝ. ફંક્શન એન્ડ ફોર્મ્યુલા વિલ નોટ ટેક ટુ મચ ઓફ ટાઈમ. ફંક્શન અને ફોર્મ્યુલા સમજવામાં તમને વાર નહીં લાગે, બહુ સરળ અને ઇઝી છે. ખાલી તમારે પ્રેક્ટિસ કરવી પડશે. એ તમારો એક ચેક પોઈન્ટ છે કે આપણે ગમે તેમ ટાઈમ સમય કાઢીને પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, તો પહેલું આપણે કયું જોયું? લેફ્ટ જોયું, પછી આપણે કયું ફંક્શન જોયું? રાઈટ જોયું, પછી આપણે મિડ જોયું, પછી આપણે શું જોયું? કોન્કેટિનેટ જોયું. ક્લિયર? તો આ બધા શું છે? ફંક્શનના નામો છે. પછી આપણે શું જોશું? એક્ઝેક્ટ. બે ફંક્શનને કમ્પેર કરું. સપોઝ તમારે આને બે ટેક્સ્ટને કમ્પેર કરવું હોય, બે કોલમના ટેક્સ્ટને કમ્પેર કરવું હોય. સપોઝ મેં ડબલ્યુ પહેલું લીધું અને બીજું હું આ લઈશ અને પછી બ્રેકેટ ક્લોઝ કરીને એન્ટર પ્રેસ કરીશ, તો આન્સર આપણને ફોલ્સ મળ્યો. શું મળ્યો આન્સર? ફોલ્સ. ક્લિયર? એક ડબલ્યુ લીધું અને એક મેં એક્સ લીધું, તો બંને ફોલ્સ છે ને? બંને 100% ક્યાં મેચ થાય છે? એટલે બધે લગભગ બધે ફોલ્સ આવશે. પણ હું અહીંયા યુ કરી નાખું છું, વાય યુ જી, અને એન્ટર પ્રેસ કરીશ તો ઓટોમેટિકલી જો અહીંયા ટ્રુ થઈ ગયું. અન્ડરસ્ટુડ? બધાને ખબર પડી કે રિપીટ કરું? બધા પાર્ટિસિપન્ટને વિનંતી છે, પ્લીઝ યસ નો માં રિપ્લાય કરજો. ક્લિયર? બધા પાર્ટિસિપન્ટને રિક્વેસ્ટ છે કે યસ નો માં રિપ્લાય કરજો. જસ્ટ ગીવ મી 1 મિનિટ. પાર્ટિસિપન્ટ પ્લીઝ, આઈ એમ એક્સટ્રીમલી Hello, clear concept? So now we will see other functions. Suppose આપણે કેર લેશું. કેર નામનું ફંક્શન છે. તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે કમ્પ્યુટરની અંદર અવાજ આવે છે મારો પ્રોપર? પ્લીઝ કેન યુ રિપ્લાય? મારો અવાજ આવે છે?
યસ અચેત કોઈ ટેકનિકલ ઇશ્યુ આવતું હોય પ્લીઝ મને કહેજો પ્લીઝ. હું વચ્ચે વચ્ચે પૂછતો રહીશ. બધાની વિનંતી છે પોતાનો ચેટ વિન્ડો માં જવાબ આપો. ડોન્ટ ગીવ રિપ્લાય by giving and by saying or unmuting. Are you getting? Okay. Thank you. Thanks for cooperation. હું નોટપેડમાં જાઉં છું. અમુક મારે આ વસ્તુ એક્સપ્લેન કરવાની છે તમને. જે ફંક્શન હું તમને અત્યારે શીખવાડી રહ્યો છું એ ફંક્શનનું નામ છે કેર કરી. બરાબર. હવે કમ્પ્યુટરમાં શું હોય છે, આસ્કાઈ કોડ હોય છે. શું હોય છે? આસ્કાઈ કોડ. તમારે આ ખાલી યાદ રાખવાનું. કયો કોડ હોય છે? આસ્કાઈ. 65 થી ચાલુ થાય, 65 ટુ 90. બરાબર છે. એટલે એ સુધી ખબર કેપિટલ A ટુ કેપિટલ Z. પછી આસ્કાઈ હોય છે 48 ટુ 57. એનો મતલબ શું થઈ ગયો ખબર છે? 0 ટુ 9. પછી હોય છે 97 ટુ 122. બરાબર છે. તો એ આસ્કાઈ કોડ શું હોય છે? સ્મોલ a ટુ સ્મોલ z. ખબર પડી બધાને? યસ ઓર નો? હવે એનો મતલબ શું છે કે કેપિટલ A અગર હું એન્ટર કરું છું કેરમાં હું એમ લખીશ સપોઝ 65, તો ઓટોમેટિકલી મને છે ને કેપિટલ A આપવું જોઈએ. જે પ્રમાણે મેં નોટપેડમાં તમને લખીને દેખાડ્યું એવું થવું જોઈએ. ક્લિયર? તો એ આપણે ચેક કરીએ કે થાય છે કે નથી થતું. ક્લિયર? ચલો હવે આપણે જઈએ એક્સેલમાં. તમારે અગર આને લખવું હોય, આનો ફોટો પાડવો હોય, પછી લખી લેવું હોય તો તમે કરી શકો છો. એમ તો ચેનલમાં તમને દેખાશે, યુટ્યુબ ચેનલમાં. ક્લિયર? ઓકે. તો હું હવે એક્સેલ શીટમાં જાઉં છું અને અહીંયા શું લખીશ? કેરમાં હું સપોઝ 65 આપું છું. બરાબર છે. અને એન્ટર પ્રેસ કરીશ તો મને શું મળ્યું? કેપિટલ A મળ્યો. શું મળ્યો? કેપિટલ A. અન્ડરસ્ટુડ? 65 નો આસ્કાઈ કોડ કેપિટલ A. હવે આપણે કામ કરીએ. અહીંયા લખી કાઢીએ 65, 66, 67. આપણે એ રીતે લખીએ. પછી આપણે શું કરી નાખીએ? ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું. સપોઝ અહીંયા સુધી લીધું આપણે. બરાબર. હવે અહીંયા 65 ની જગ્યા પર હું આ આપું છું. ક્લિયર? અને એન્ટર પ્રેસ કરો એટલે મને કેપિટલ A મળ્યો. હવે હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ. જેવું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ તો મને બધાના આસ્કાઈ કોડ મળી ગયા. એટલે આસ્કાઈ કોડ સામે હતા, એની સામે બધા આપણે લેટર મળી ગયા. યસ ઓર નો? ચેટ વિન્ડોમાં રિપ્લાય કરજો. જરા બી નથી ખબર પડી તો ના લખજો. હું ફરીથી રિપીટ કરીશ. હું ફરીથી રિપીટ કરી દો. મળી કે વિનંતી હે કે પ્લીઝ અહીંયા જો ક્વેશ્ચન પૂછો, યસ નો લખી જા. चैट विंडो ओपन है पर चैट विंडो में ही है. ओके. पल ने नहीं खबर पड़ी. नाउ सी હું અહીંયા લખું છું 97. ક્લિયર? 98, 99 આ બધા મેં આસ્કાઈ કોડ લખ્યા છે. બરાબર છે. સ્મોલ આલ્ફાબેટ્સના આસ્કાઈ કોડ લખ્યા છે. એટલે હું એમ કહેવા માંગુ છું કે આને હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને અહીંયા મૂકી દઈશ. બરાબર. પછી ઇઝ ઇક્વલ ટુ હું શું લખીશ? અહીંયા કેર લખીશ. એટલે હું એમ કહેવા માંગુ છું કે 97 જે આસ્કાઈ કોડ છે એ સ્મોલ a નો છે, 98 જે આસ્કાઈ કોડ છે એ સ્મોલ b નો છે. તો આપણે ખાલી અહીંયા સિલેક્ટ જ કરવાનું છે અને પછી બ્રેકેટ ક્લોઝ કરીને એન્ટર કરો. એટલે જો તમારી સામે સ્મોલ a આવી ગયો છો, પછી ડ્રેગ એન્ડ ડ્રોપ કરો એટલે સ્મોલ ABCD આવી ગયો. અન્ડરસ્ટુડ? બધાને ખબર પડી? જરા યસ નો મેસેજ લખજો. કયા કયા ફંક્શન લખ્યા જરા આપણે ચેટ વિન્ડોમાં જોઈ લઈએ. સપોઝ આપણે આસ્કાઈ કોડ અહીંયા 2 લખું છું, 2 તો સ્પેસ આવશે. 1 લખીશ
તો મને એક સ્પેસિફિક સિમ્બોલ મળે છે. પછી 5 લખીશ તો મને આ સિમ્બોલ મળે છે. હું 9 લખીશ તો મને આ સિમ્બોલ મળે છે, ધેટ ઇઝ ટેપ સ્પેસ. પછી હું 13 લખીશ તો એન્ટર બટન મળશે. એન્ટર બટન જે હોય કીબોર્ડમાં એનું આસ્કાઈ કોડ છે 13. 27 કોનું છે? એસ્કેપ નું છે. એસ્કેપ બટન નું 27 આમ જનરલી આસ્કાઈ કોડ કહેવાય. ક્લિયર? પછી હું સપોઝ અહીંયા આસ્કાઈ કોડ લખું 50. મને કોઈ કહેશે 50 નો આસ્કાઈ કોડ શું છે? એટલે 50 કોનું આસ્કાઈ કોડ છે? મારો કહેવાનો મતલબ એ, મારો સવાલ એ છે 50 જે મેં લખ્યું આસ્કાઈ કોનું કોડ છે? હુ વિલ ટેલ મી? 50 કોનો આસ્કાઈ કોડ છે? મેં નોટપેડમાં લખેલું હતું તમારી સાથે. 48 કોનો છે? 48 મને કહેશો, તમે કહો છો આસ્કાઈ કોડ કોનો છે? 48. બેટા 48 થી સ્ટાર્ટ થાય. 48 કોનો છે? 0. વેરી ગુડ. અને 149. યસ, બરાબર. તો હું અહીંયા લખું 50 તો ઓટોમેટિક 2 આવી ગયું. વેરી ગુડ ઓલ ઓફ યુ. આ વસ્તુ આપણને VBA મેક્રોઝમાં બહુ જરૂરી કામ આવશે. આસ્કાઈ કોડ તમે પ્રોગ્રામેટિકલી કોઈને લોઅર કેસથી અપર કેસમાં કરવું હશે, અપર કેસથી લોઅરમાં કરવું હશે, બધું જ કરી શકશો. વેરી ગુડ પૂજા, બરાબર છે બેટા. ક્લિયર? બધાના કન્સેપ્ટ ક્લિયર? ઓકે. કઈ ડાઉટ હોય તો પ્લીઝ કહેજો મને, વિધાઉટ એની હેઝિટેશન. જેટલો એ ડાઉટ પહોંચીને એટલો સખેલા મળતો. Very good. So now what we are seeing, we just saw the different types of string functions. આને આમ આપણે એકચ્યુઅલી એક્સેલમાં ટેક્સ્ટ ફંક્શન બી કહી શકીએ. શું કહી શકીએ? ટેક્સ્ટ ફંક્શન. જેવી રીતે આપણે શું જોયું? લેફ્ટ જોયું, રાઈટ જોયું, બરાબર. પછી આપણે જોયું અહીંયા મિડ ફંક્શન જોયું, પછી કોન્કેટિનેટ જોયું, પછી એક્ઝેક્ટ જોયું, પછી કેર જોયું. તો આ બધા આપણે શું જોયા? એક્સેલના ફંક્શન જોયા. કોઈને કાંઈ બી તે છતાં બી ડાઉટ હોય તો મને પૂછી શકો છો પ્લીઝ. હવે આવશે ઇઝ ઇક્વલ ટુ રિપીટ. તમારે રિપીટ કરવું હોય કોઈ વર્ડ. સપોઝ મારે એક્સેલ વર્ડને રિપીટ કરાવવું છે. હાઉ મેની ટાઈમ્સ? સપોઝ 10 ટાઈમ્સ. હાઉ મેની ટાઈમ્સ? 10 વાર જો એક્સેલ વર્ડ લખીને આવી ગયો, 10 વખત એક્સેલ નો વર્ડ લખીને આવી ગયો. Understood? So this is known as which function? Repeat function. Understood? કોઈને કઈ ડાઉટ છે? હવે કયો ફંક્શન છે? રિપ્લેસ. રિપ્લેસમાં ઓલ્ડ ટેક્સ્ટ તમારે લખવો પડશે. સપોઝ મેં આ લખો ટેક્સ્ટ. ઓલ્ડ ટેક્સ્ટમાં આપણે લખશું અહીંયા YUG. સ્ટાર્ટિંગ નંબર ક્યાંથી તમારે રિપ્લેસ કરવું છે? મારે સપોઝ 1 થી રિપ્લેસ કરવું છે. કેટલા કેરેક્ટર્સ? સપોઝ 3 કેરેક્ટર્સ. બરાબર છે. નવો ટેક્સ્ટ તમારે શું આપવો છે? સપોઝ તમારે નવા ટેક્સ્ટમાં આપવું છે ફોર એક્ઝામ્પલ ABC ફોર ટેસ્ટિંગ પર્પસ, બ્રેકેટ ક્લોઝ અને એન્ટર. તો હવે જો અહીંયા શું થઈ ગયું છે? 1,3 લખ્યું એટલે યુગની જગ્યા પર હવે શું આવી ગયું? ABC આવ્યું. યુગ જે વર્ડ હતું એની જગ્યા પર શું આવી ગયું? ABC. તો એનો મતલબ એમ નથી કે વાય નામના કોલમમાં જે યુગ લખ્યું છે એ રિપ્લેસ થશે. આપણે લખીએ છીએ ફોર્મ્યુલા ક્યાં? AE માં લખીએ છીએ. તો એનો આન્સર તો AE માં આવશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બધાને ખબર પડી? હું ફરીથી એકવાર રિપીટ કરું છું, ડોન્ટ વરી. હું ડિલીટ કરી નાખું છું એટલે કન્ફ્યુઝિંગ ના થાય. ઇઝ ઇક્વલ ટુ રિપ્લેસ. બરાબર છે. પછી શું આવશે? બ્રેકેટ આવશે. એ આપણને પૂછે કે તમારું ઓલ્ડ ટેક્સ્ટ શું છે? તો ઓલ્ડ ટેક્સ્ટ તમે આ લખી શકો છો પૂરો. કેટલા કેરેક્ટર્સ? બરાબર. કેટલા કેરેક્ટર્સ? સપોઝ ઇફ આઈ સે 5 કેરેક્ટર્સ. સ્ટાર્ટિંગ નંબર 1 અને ન્યૂ. સપોઝ તમે લખો ટેસ્ટ
1. તો જો આ રીતે આવ્યું. હવે હું તમને સમજાવું છું આ કઈ રીતે થયું. યુગ છે આપણે રિપ્લેસ કર્યું. રિપ્લેસમાં આપણે લખ્યું Y2, તો Y2 માં શું છે, યુગ ગુડ બોય કરીને એક મેસેજ. એની અંદર 5th પોઝિશન થી તમે સ્ટાર્ટ કરો. અંડરસ્ટુડ? 5th પોઝિશન થી સ્ટાર્ટ કરીને એ તમારું શું થઈ ગયું, નંબર ઓફ કેરેક્ટર્સ. પછી 1 જે સ્ટાર્ટ નંબરમાં આપણે 1 આપ્યું, ત્યાંથી શું કરી નાખ્યું અને ટેસ્ટ 1 કરી નાખ્યું. એટલે જે મેં 5 કેરેક્ટર્સ આપ્યા છે એમાંથી યુગ વર્ડ સ્કીપ થઈ ગયું, સ્પેસ સ્કીપ થઈ ગયું, બરાબર. અને એમાં જે ગુડ વર્ડ હતું, બરાબર, ત્યાં એ પૂરું વર્ડ અને એનું સ્ટાર્ટિંગ અક્ષર જી, ત્યાંથી રિપ્લેસ તમે કરો તો આન્સર શું આવશે, ટેસ્ટ 1. વચ્ચે ટેસ્ટ 1 આવશે. ક્લિયર? 1 મિનિટ પાર્ટિસિપન્ટ. હેલો, just give me 1 minute please. Hello, I'm sorry. Understood this concept? એકવાર આપણે ફરીથી જોઈએ. હું ડિલીટ કરું છું. ઇઝ ઇક્વલ ટુ શું કરશું આપણે, રિપ્લેસ ઓલ્ડ ટેક્સ્ટ. ઓલ્ડ ટેક્સ્ટ આપણો કયો લઈએ, આપણે એમાંથી આ લીધો, ફરીથી એ લઈએ જેનાથી તમારા જે ડાઉટ છે એ સોલ્વ થાય. ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે, 1 થી સ્ટાર્ટ. બરાબર. સ્ટાર્ટ નંબર ઓફ કેરેક્ટર સપોઝ 3, બરાબર. અને શું રિપ્લેસ કરું, તમારે ABC. અને જેવું તમે એન્ટર પ્રેસ કરશો તો હવે યુગની જગ્યા પર શું આવ્યું, ABC ગુડ બોય. અન્ડરસ્ટુડ ઓર નોટ? કન્સેપ્ટ ક્લિયર? ચેટ વિન્ડોમાં જરા પ્લીઝ મને રિપ્લાય કરજો. નથી ખબર પડી તો ના પાડજો. પણ આવું કદાપી થયું હોય પૈસે કે તો તમારે ફર્સ્ટ કેરેક્ટર બધાને વિનંતી છે કે જરા મ્યુટમાં રાખજો પ્લીઝ વોલ્યુમ. અન્ડરસ્ટુડ? સો ઇઝ ઇક્વલ ટુ રિપ્લેસ. હવે એક ક્વેરી છે કે ફર્સ્ટ સપોઝ અક્ષર હોય તો સમજી લો કે હું એમ લખું ઇઝ ઇક્વલ ટુ રિપ્લેસ, બરાબર. પછી હું બ્રેકેટમાં લખું ઓલ્ડ ટેક્સ્ટ. ઓલ્ડ ટેક્સ્ટમાં મેં ફરીથી યુગનો લખ્યો, કોમા, સ્ટાર્ટ નંબર 1, કોમા, નંબર ઓફ કેરેક્ટર્સ 1, કોમા. અને હવે આપણે સપોઝ આપી દઈએ ન્યૂ ટેક્સ્ટ. અહીંયા આપણે પી લખીએ. અન્ડરસ્ટુડ ઓર નોટ? તો હવે યુગની જગ્યા હવે પી રિપ્લેસ થયો, આ ફર્સ્ટ કેરેક્ટર રિપ્લેસ કર્યો, ઓનલી ફર્સ્ટ કેરેક્ટર. એટલે સ્ટાર્ટિંગ નંબર એન્ડ નંબર ઓફ કેરેક્ટર્સ તમારે 1 રાખવું પડશે. અન્ડરસ્ટુડ? સપોઝ ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ લેન્થ, તમે મને ચેટ વિન્ડોમાં પ્લીઝ અપડેટ કરો કે તમને રિપ્લેસ ફંક્શન બરાબર ખબર પડી કે ના પડી. જસ્ટ ઇન્ફોર્મ ઇન ચેટ વિન્ડો પ્લીઝ. એક બી ટોપિક પેન્ડિંગ ના હોવા જોઈએ, ડાઉટમાં ના રહેવા જોઈએ. બધાના ડાઉટ ક્લિયર થવા જરૂરી છે. ચેટ વિન્ડોમાં બધા જ બેટા યસ લખજો અથવા નો લખજો. ખબર પડી તો યસ, ના ખબર પડી તો નો.
એન્ડ યુ હેવ ટુ થિંક વેરી પોઝિટિવલી કે તમારી ફિંગરની બી પ્રેક્ટિસ થાય છે, એક્સરસાઇઝ થાય છે. હું ફરીથી રિપીટ કરું છું. એક જણનું નો આવ્યું છે, હું ફરીથી રિપીટ કરું છું. રિપ્લેસ નો સરળ મિનિંગ શું થયો? આઈ એમ કમિંગ ટુ ધેટ ક્વેરી. પહેલા એક ક્વેરી આવી છે કે રિપ્લેસ ફંક્શન નથી સમજાયું. તો રિપ્લેસ નો મતલબ શું? રિપ્લેસ એટલે તમારે જૂના ટેક્સ્ટમાં કઈ બી ફેરફાર કરીને નવું નાખવું, એને શું કહેવાય? રિપ્લેસ. અન્ડરસ્ટુડ? હવે રિપ્લેસમાં કેટલા પેરામીટર છે એ પહેલા આપણે સમજવા જરૂરી છે. તમે જ્યારે રિપ્લેસ ફંક્શન જોવો છો ને, તો રિપ્લેસ ફંક્શન ની અંદર તમે અગર જોશો તો 4 પેરામીટર છે. હાઉ મેની પેરામીટર્સ? 4 પેરામીટર્સ. પહેલું પેરામીટર છે ઓલ્ડ ટેક્સ્ટ. ઓલ્ડ ટેક્સ્ટ એટલે જૂનો ટેક્સ્ટ છે જેને તમારે રિપ્લેસ કરવો છે. એટલે ઓલ્ડ ટેક્સ્ટ તમે સિલેક્ટ કરી નાખો અને ઓલ્ડ ટેક્સ્ટ આપણો ક્યાં છે? V2 માં છે. આઈ એમ સોરી, Y2 માં છે. Y નામનો કોલમ છે અને 2 નામ તમારો રો છે. એમાંથી સ્ટાર્ટિંગ નંબર શું? સ્ટાર્ટિંગ નંબર ઈ છે કે મારે રિપ્લેસ કરવાનું સ્ટાર્ટ કરવું છે Y થી. યુગનો જે Y છે ત્યાંથી મારે સ્ટાર્ટ કરવાનું છે. કેટલા અક્ષર સુધી તમારે રિપ્લેસ કરવું છે? તો આપણે 1 થી લઈને 3, તો 1 થી લઈને 3 અગર આપણે લખીએ તો એનો મતલબ આપણે એમ સમજી લેવાનું કે Y થી સ્ટાર્ટ થશે ને G માં પટશે, એટલે યુગ. YUG. 1 means Y, 2 means U, G means 3. અચ્છા, હવે ઈ વર્ડની જગ્યા પર તમને કયો નવો વર્ડ જો છે? તમે શું લખ્યું છે? ABC લખ્યું છે. તો હવે યુગની જગ્યા પર શું આવી જશે? ત્યાં ABC, ગુડ બોય, એવી રીતે લખી નાખીશ. આને રિપ્લેસ ફંક્શન કહેવામાં આવે. કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછજો જરા પ્લીઝ. કોઈને કઈ બી ડાઉટ આવ્યો તો મને જરા પૂછો પ્લીઝ. ચેટ વિન્ડોમાં યસ નો લખી શકો છો. અવાજ આવ્યો મારો પ્રોપર? આપણે ફર્સ્ટ કેરેક્ટરને રિપ્લેસ કર્યું છે, બરાબર? હવે હું તમને આની લેન્થ પ્રોપર્ટી સમજાવું જેનાથી તમને કન્સેપ્ટ ક્લિયર થશે. આપણે અહીંયા લખીએ આપણે ઇઝ ઇક્વલ ટુ LEN, લેન્થ. તો આ જે છે આની લેન્થ કેટલી છે? 12 અક્ષરની લેન્થ છે. કેટલા અક્ષરની લેન્થ? 12 અક્ષર, બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ તમારે શું લખવાનું? રિપ્લેસ, બરાબર? પછી શું આપશું? આપણે બ્રેકેટ આપશું. ઓલ્ડ ટેક્સ્ટ લખી કાઢીએ. ઓલ્ડ ટેક્સ્ટ લખવા, બરાબર? સ્ટાર્ટિંગ નંબર શું આપણું? આ છે. નંબર ઓફ કેરેક્ટર્સ 1, અને એની જગ્યા પર હું લખું છું અહીંયા Z. તો જો છેલ્લે શું થઈ ગયું? Y ની જગ્યા પર બોસ થઈ ગયું. બોસ, કેન યુ સી? બોસ થઈ ગયું. દેખાય છે? છેલ્લો અક્ષર મેં બદલી કાઢ્યો. લાસ્ટ કેરેક્ટર વી હેવ રિપ્લેસ. તો એના માટે મેં શું કર્યું? પહેલા લેન્થ ફાઇન્ડ આઉટ કરી. કારણ કે બધા અક્ષર 12 અક્ષરના હોય એવું જરૂરી બી નથી ને. કોઈ 2 અક્ષરનું હશે, કોઈ 10 અક્ષરનું હશે, કોઈ 5 અક્ષરનું હશે. તો એવું જરૂરી બી નથી. હવે તમે અહીંયા જેટલા બી વર્ડો જોવો છો અહીંયા, આ બધા વર્ડ અલગ અલગ અક્ષરોના છે. અન્ડરસ્ટુડ? આ બધા અલગ અલગ અક્ષરોના વર્ડ છે. ક્લિયર? તો હવે એ બધા અલગ અલગ અક્ષરના વર્ણો કેવી જે છે એનું તમારે મીડ કરવું હોય તો કેવી રીતના કરવું? અને અહીંયા તમે જોવો છો કે 60, 65, 70 આસ્કાઈ કોડના હિસાબે થયું છે.
અહીંયા તમે જે વર્ડ જોયો, અહીંયા જે ઓટોમેટિક આન્સર આવે છે એ શેના હિસાબે થયું છે? આસ્કાઈ કોડના હિસાબે થયું છે. એટલે ઓટોમેટિક છે ને એ વર્ડ આવી ગયો છે. ક્લિયર? હવે સપોઝ આનું મારે કરવું હોય તો કેવી રીતના કરવું? હું અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું એટલે આ કેટલા આવ્યું? આ બી 12 આવી ગયું. અને અહીંયા હું આને બી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ તો અહીંયા બી ચેન્જ થઈ ગયું. એટલે y ની જગ્યા પર છેલ્લે તમે જોજો z થઈ ગયું. અન્ડરસ્ટુડ? સપોઝ મેં લખ્યું ટેસ્ટ, તો હવે આ કેટલા અક્ષરનો છે? 4 અક્ષરનો છે. બરાબર છે? અને હું અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ તો ટી ની જગ્યા પર શું થઈ ગયું? z. એટલે મારે અક્ષર યાદ રાખવાની જરૂર જ નથી ને. 4 બી લેન્થ હોઈ શકે, 10 બી લેન્થ હોઈ શકે, 7 બી હોઈ શકે, 10 બી હોઈ શકે, 15 બી હોઈ શકે. ઓટોમેટિકલી છેલ્લો કેરેક્ટર તો મને રિપ્લેસ કરીને આપે જ છે ને. પણ એના માટે તમારે શું ટિપ્સ એન્ડ ટ્રીક યુઝ કરવી પડે? પહેલા તો તમારે લેન્થ ફાઇન્ડ આઉટ કરવી પડશે, કારણ કે ક્વેરી એવી આવી છે કે છેલ્લો અક્ષર રિપ્લેસ કરવો હોય. બરાબર છે? તો છેલ્લા અક્ષરની કેરેક્ટર પોઝિશન શું? તો કેરેક્ટર પોઝિશન આપણે શેનાથી મળશે? લેન્થ નામના ફંક્શનથી મળશે. ધીસ ઇઝ લેન્થ ફંક્શન. લેન્થ થી મને મળશે આન્સર 12. બરાબર? પછી 12 મળ્યા પછી હું શું કરીશ? હું અહીંયા લખીશ ઇઝ ઇક્વલ ટુ રિપ્લેસ AE4. બરાબર છે? AE4 માં જો તમે જોશો તો કયું છે ઓપ્શન? આ ડેટા છે આપણું. એ કયું છે? AE4. AE4. બરાબર? આ વાળું. અને એમાં કોમા આપીને આપણે શું આપ્યું છે અહીંયા? કોમા 12 કેરેક્ટર આપ્યું છે. તમે જે AF4 જે જોવો છો ને એ 12 છે, આ છે. પછી કોમા આપીને આપણે 1 આપ્યું. 1 એટલા માટે આપ્યું કે 12મા અક્ષરમાં આપણે ગયા અને 12મા અક્ષરને જ રિપ્લેસ કરવું છે, તો આપણે 1 જ આપી દેવાનું. 1 આપ્યા પછી શેનાથી રિપ્લેસ કરવું છે? Z થી રિપ્લેસ કરવું છે. તો આપણે કેપિટલ અહીંયા સ્મોલમાં Z આપી દીધો. એટલે બોયની જગ્યા પર બોયઝ થઈ ગયો. બોઝ, BOZ. અન્ડરસ્ટુડ? ચેટ વિન્ડોમાં મને જરા ઇન્ફોર્મ કરજો. ખબર પડી તો યસ, ના ખબર પડી તો નો પ્લીઝ. ચેટ વિન્ડોમાં મને પ્લીઝ ઇન્ફોર્મ કરો. કોઈને કઈ ડાઉટ કે તકલીફ? કોઈને કઈ બી ડાઉટ હોય, કઈ બી તકલીફ હોય તો પ્લીઝ કહેજો, એક્સપ્રેસ કરજો. એક ક્વેરી આવી છે કે સર ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ બોથ ઇન વન then it should be done. એક સાથે બે રિપ્લેસ પેરેલલી કરવા છે. બરાબર છે? તો આપણે પહેલા જોવું પડશે કે એ પોસિબલ છે કે નથી. કારણ કે એ પોસિબલ છે કે નથી કોની પર ડિપેન્ડ થાય છે? પેરામીટર્સ પર ડિપેન્ડ. હવે અગર આપણે જોઈએ તો પહેલું પેરામીટર શું છે તમારું? ઓલ્ડ ટેક્સ્ટ છે. ઓલ્ડ ટેક્સ્ટ. હવે ઓલ્ડ ટેક્સ્ટ છે, તમારે પહેલા તો નક્કી કરવાનું છે કે તમારું ટેક્સ્ટ ક્યાં છે. તો તમે સિલેક્ટ કર્યું, ચલો ઓલ્ડ ટેક્સ્ટ. કોમા નંબર ઓફ કેરેક્ટર્સ. તો નંબર ઓફ કેરેક્ટર્સમાં તમે લખ્યું 12. 12 તમે લખ્યું. બરાબર છે? તો એ એક પેરામીટર થઈ ગયું. પછી કોમા આપીને હું 1 લખું છું. બરાબર? એટલે આનું મુવમેન્ટ ક્યાં થાય છે? લેફ્ટ ટુ રાઈટ થાય છે. લેફ્ટ ટુ રાઈટ. અને 1 આપ્યું તમે. બરાબર? અને પછી કોમા Z. એ રીતે. એટલે આ રીતે સિક્વેન્શિયલી તમે કરી શકો છો. એક પછી એક. કેવી રીતે કરી શકો છો તમે? એક પછી એક નેસ્ટિંગ ફંક્શન બી યુઝ કરી શકો. જેવી રીતે મેં લેન્થ તમારી સામે યુઝ કરીને કરાવડાવ્યું. લેન્થ જે આપણે કર્યું નેસ્ટિંગ ફંક્શન હતી. લેન્થ આપણે શું કર્યું? સેપરેટલી ફંક્શન કેલ્ક્યુલેટ કર્યું અને એના જે લેન્થ જે આવી એને એઝ અ સેલ એડ્રેસ આપણે સેકન્ડ પેરામીટર પાસ કર્યું. તો આ રીતે થઈ શકે. જે લખ્યું સ્ટાર્ટ નંબર, આ સ્ટાર્ટ નંબર છે અને કેટલા કેરેક્ટર. તો તમે એક પછી એક આમાં ઇઝીલી કરી શકો છો. ચેટ વિન્ડોમાં જરા પ્લીઝ ઇન્ફોર્મ કરજો. ચેટ વિન્ડોમાં ઇન્ફોર્મ કરજો પ્લીઝ. પ્રેક્ટિસ કરવી પડશે સ્ટ્રિંગ ફંક્શનની. સ્ટ્રિંગ ફંક્શન બી બહુ યુઝ થાય છે ઓફિસીસમાં, ડે ટુ ડે લાઈફમાં.
ઇઝ ઇક્વલ ટુ અપર કરીને ફંક્શન છે. અપર કરીને એક ફંક્શન છે. સમજી લો કે તમે આને સિલેક્ટ કરીને એન્ટર કરો તો બધું કેપિટલમાં આવી ગયું. પછી તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો. ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે બધા કેપિટલમાં સ્મોલમાં એકોર્ડિંગલી થઈ જશે. નોટ ઇન સ્મોલ, ઇટ વિલ બી ઇન કેપિટલ ઓનલી. એટલે તમારે મેન્યુઅલી કરવાની જરૂર નથી. ખાલી શું કરવાનું, તમારે ડ્રેગ એન્ડ ડ્રોપ કરવું છે. ઇઝ ઇક્વલ ટુ લોઅર કરીને આપણે ફંક્શન યુઝ કરીશું. હવે ફંક્શન યુઝ કરી શકીએ લોઅર. ક્લિયર? અને લોઅરમાં તમે આ આપી દો તો અહીંયા તમને લોઅર વર્ડ જોવા મળશે. તો ધીસ ઇટ ઇઝ ઇન સ્મોલ આલ્ફાબેટ્સ. આ રીતે જો તમને ડેટા. ક્લિયર? આમાં બધાને ખબર પડી? યસ ઓર નો? ચેટ વિન્ડોમાં તો તમારે ઇન્સ્ટન્ટ એકદમ એક્ટિવ રહેવું પડશે. આપણે લાસ્ટ ટાઈમ એક લોજિકલ ફંક્શન જોયેલું, ઇફ અને એલ્સ પર. લાસ્ટ ટાઈમ આપણે એક લોજિકલ ફંક્શન જોયેલું, ઇફ અને એલ્સ. એ આપણે જોઈએ. બરાબર છે. ઘણા સ્ટુડન્ટ્સને એ ટાઈમ પર નથી ખબર પડી. એનો એક રિક્વેસ્ટ બી આવેલી. સો ડોન્ટ વરી. આપણે ઇફ એલ્સ નું, ઇફ અને એલ્સ જે ફંક્શન છે એને લોજિકલ ફંક્શન કહેવામાં આવે. બરાબર. ઇટ ઇઝ ઇન પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇટ ઇઝ નોન એઝ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ. પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એને ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. તો સિમ્પલ આપણે જોઈએ કે ઇઝ ઇક્વલ ટુ ઇફ બ્રેકેટમાં સપોઝ હવે આ નંબર છે. ઇફ ઇટ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 તો શું આવશે અહીંયા? પોઝિટિવ. બરાબર. એલ્સ શું આવશે અહીંયા? નેગેટિવ. એટલે આન્સર બધા પોઝિટિવ છે. તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને અહીંયા મૂકી શકો તો બધે પોઝિટિવ આવશે. બરાબર. હું ક્યાંક સપોઝ -1 લખી કાઢું તો મને અહીંયા નેગેટિવ આન્સર આવશે. મેં અહીંયા લખ્યું -5, ઓટોમેટિકલી અહીંયા નેગેટિવમાં. આને શું કહેવાય? ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ ઇન એક્સેલ. પ્રોગ્રામિંગમાં એને ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ કહેવાય, બટ એક્સેલમાં એને લોજિકલ ફંક્શન કહેવામાં આવે. અને એવું જરૂરી નથી કે ખાલી આમાં ઇફમાં બે જ ઓપ્શન હોય, પોઝિટિવ નેગેટિવ. એટલે કન્ડિશન ટ્રુ, કન્ડિશન ફોલ્સ. તમે આમાં ઘણી બધી કન્ડિશન જોઈન કરીને એક માર્કશીટનું બનાવી શકો કે ગ્રેટર દેન 75 હોય તો A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ, D ગ્રેડ, E ગ્રેડ, એવા અલગ અલગ ગ્રેડ બનાવીને બી તમે પ્રેઝન્ટ કરી શકો છો. અન્ડરસ્ટુડ? બધાને કાંઈ બી ડાઉટ, કાંઈ બી તકલીફ હોય તો મને કહેજો પ્લીઝ. ક્લિયર? હવે જે બીજા જે બધા લોજિકલ ફંક્શન છે જેને કહેવાય આપણે નેસ્ટિંગ ફંક્શન્સ, ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ્સ, એ બધું આપણે શુક્રવારે જોશું. શુક્રવારનું સેશન થોડો મોટો હશે. સપોઝ 65 મિનિટ્સ 70 મિનિટ્સનું હશે. તમારે એ રીતનું પ્રોવિઝન કરવું પડશે ફ્રાઈડેનો સેશન, કારણ કે આજની 10 મિનિટ આપણે ત્યાં કવર કરવી પડશે. થોડા ટેકનિકલ ઇશ્યુઝના હોવાના કારણે મને ખેદ છે કે 10 મિનિટ આપણે લેટ સ્ટાર્ટ કર્યું, બટ શુક્રવારે આપણે એનું બેકઅપ લઈ લેશું. ક્વેશ્ચન આન્સર કરશું, આપણે ડાઉટ સોલ્વિંગ સેશન લઈ લેશું 10 મિનિટમાં. ઓકે? બીજા કોઈ ડાઉટ તમને હોય તો તમે ચેટ વિન્ડોમાં લખી શકો છો. ડાઉટ ના હોય તો આજના લેક્ચરને આપણે સ્ટોપ કરીએ અને આપણે ફ્રાઈડે મળીએ. યુ કેન ટેક 2 મિનિટ્સ ટાઈમ. એપ્રોક્સિમેટલી આઈ વિલ સ્ટાર્ટ. હું કોશિશ કરું કે 9:25 સુધી સેશન આપણું સ્ટાર્ટ થઈ જાય. બરાબર? 9:25, 9:26. બટ આપણે 9:30 સુધી સ્ટાર્ટ કરશું, કારણ કે ઘણા પાર્ટિસિપન્ટ્સ લગભગ 9:30 અને 9:45 ગાળામાં જોઈન કરે છે. નોટ બધા, અમુક જણા. એટલે એ લોકોનું વધારે મિસ ના થાય તો બેટર છે કે બધાની વિનંતી છે કે એકબીજાનો સાથ સહકાર રહે. 9:30 વાગે આપણે સેશન સ્ટાર્ટ કરી નાખશું, લેટમાં લેટ.
Clear? Okay, so we will meet on Friday. Jai Jinendra. Hello.